વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું અમદાવાદની શાળાઓમાં પ્રસારણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના વસ્ત્રાળમાં આવેલી ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે આ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું. આ પ્રસંગે તેમણે કહ્યું, દરેક વિદ્યાર્થીએ પોતાના જીવનકાળમાં એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લિખિત એક્ઝામ વોરિયર પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. આ પુસ્તકમાં બોર્ડની એક્ઝામને લઈને વિદ્યાર્થીઓના મનમાં ઉભા થતા દરેક સવાલોના જવાબ મળશે. દરેક વિદ્યાર્થીએ પોતાના સમગ્ર દિવસનું ટાઈમ શેડ્યુલ બનાવવું જોઈએ. રમતગમત માટે કેટલો સમય આપવો, ટીવી માટે કેટલો સમય તેમજ ભણવા માટે કેટલો સમય આપવો તેનું યોગ્ય આયોજન કરવું જોઈએ, જે દરેક વિદ્યાર્થીઓને પોતાના જીવનકાળમાં ખૂબ ઉપયોગી સાબિત થશે. વિદ્યાર્થીઓએ ભણતર અને હોશિયાર આ બે બાબતોને મિક્સ ક્યારેય ન કરવી જોઈએ. ભણ્યા નથી એટલે આપણે હોશિયાર નથી એવું વિદ્યાર્થીઓએ ક્યારેય ન માનવું જોઈએ. કોઈ પણ વિદ્યાર્થીઓએ તણાવમાં ન આવવું, પોતાની મહેનત પર ધ્યાન આપવું. વિદ્યાર્થીઓએ સવારે વહેલા ઉઠીને વાંચવાની પ્રેક્ટિસ પાડવી જોઈએ. પરીક્ષા પે ચર્ચાની આ 8મી શ્રેણી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપરાંત શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદથી દિવ્ય ભાસ્કર માટે ધ્વનિ મોદીનો રિપોર્ટ.